આ છે પાવરનું બટન, બરાબર. અહીંથી છે ને સ્ટાર્ટ થાય, અહીંથી તમારે પિન ચાલુ કરીને પછી અહીંયા દબાવવાનું. પછી અહીંયાથી કોઈ પણ તમે પ્રોગ્રામ નાખો ને પ્રોગ્રામ નાખ્યો ને અહીંથી સ્ટાર્ટ કરવાનું. હવે અહીંયા આવી જાઓ. આ છે વોટર લેવલ ને વોશ સાયકલ છે. આ વોટર લેવલમાં હાઈ, મીડિયમ, લો ને મિનિમાઇઝ એ રીતના 4 ઓપ્શન આપેલા છે. ને વોશ સાયકલની અંદર સ્ટ્રોંગ, ઓટો, રિન્સ ને સ્પિન આપેલા છે. વોટર લેવલમાં હાઈ મોડ ઉપર રાખશો અને સ્ટ્રોંગ ઉપર રાખી દેવાનું. જેમાં આપણે ધાબળા છે, કોઈ જીન્સના કપડાં છે, એ બધી ધોવા માટે સ્ટ્રોંગ મોડમાં રાખવાનું. અને વોટર લેવલને હાઈ મોડમાં રાખી દેવાનું. એટલે એ કપડાને ધાબળા હશે એ વ્યવસ્થિત ધોવાઈ જાય. મીડિયમમાં તમારે 4-5 જોડી કપડાં નાખવાના હોય કે 7 જોડી નાખવાની હોય તો મીડિયમમાં રાખીએ એટલે એની પ્રમાણે પાણી લઈ લે. લોમાં 2 થી 3 જોડી ને મીડિયમની અંદર જેટલું તમારે પાણી મશીનને જોવે એટલું જ પાણી મશીન લે. જેટલા કપડાં નાખશો એ પ્રમાણે પાણી લે. પછી ઓટોની અંદર જેટલું મશીનને પાણી જોતું હોય, જેટલું ડિટર્જન્ટ જોતું હોય, જેટલા તમે કપડાં નાખ્યા એ પ્રમાણમાં એ ડિટર્જન્ટ લઈ લે, પાણી લઈ લે ને ચાલુ થઈ જાય વોશ સાયકલ. રિન્સ મોડની અંદર ફક્ત કપડાં ધોવા ને સ્પિન મોડની અંદર કપડાં સુકાવી નાખશે. અને ઓટો મોડ કરશો ને એટલે કપડાં ધોવાઈ પણ જશે, સુકાઈ પણ જશે અને કમ્પ્લીટ વોશ થઈ જશે. આ રીતના તમારે જે કોઈ સાયકલ તમે ચૂઝ કરો, ઓટો કરીને આ રીતના તમે ચાલુ કરશો એટલે એ કપડાં ધોવાનું ચાલુ કરી દેશે, બરાબર. આ રીતના પલ્સેટર નીચે ભરે છે, એ કપડાં અત્યારે ધોઈ છે, બરાબર. પછી સ્પિનમાં કરશો, ડાયરેક્ટ સ્પિનની અંદર રાખશો એટલે જેની અંદર પાણી રહેલું હોય પાણી કાઢી નાખે અને સ્પિન કરશે મોટર. 4-5 સેકન્ડનો ટાઈમ લાગે, સ્ટાર્ટ થઈ જશે. રેડી.